માનનીય ચેતરભાઈ વસાવાના જામીન નામદાર હાઈકોર્ટમાંથી નામંજૂર થયા છે। આ વાતથી સાબિત થાય છે કે આ રાજ્યની ભાજપ સરકાર। हेलो नमस्कार मित्रों, जय जोहार जय आदिवासी। मान्य धारासभ्य चेतरभाई वसावा जे घणा समयथी जेलमां बंद हता दोस्तों, અને આજે 24 ઓગસ્ટ એમની જામીન અરજી સુનાવાઈ હતી, પણ ચેતરભાઈ વસાવાને જે ગુજરાત હાઈકોર્ટે જામીન નામંજૂર કરી દેવામાં આવ્યા છે। તો એમના વિશે પ્રવીણભાઈ નો શું કહેવું છે દોસ્તો? ચેતરભાઈ વસાવાને જેલમાંથી એમને જામીન નથી મળ્યા, તો એમના વિશે શું કહેવું છે, તો તમે એમનો વિડીયો જોઈ શકો છો। નમસ્કાર મિત્રો, જય જોહાર। આજ રોજ સમાચાર મળી રહ્યા છે કે માનનીય ચેતરભાઈ વસાવાના જામીન નામદાર હાઈકોર્ટમાંથી નામંજૂર થયા છે। આ વાતથી સાબિત થાય છે કે આ રાજ્યની ભાજપ સરકાર ચેતરભાઈ વસાવાને તોડી પાડવા માટે, એમના મનોબળને તોડવા માટે એનાથી થાય એટલા પ્રયત્નો કરી રહી છે અને એડી ચોટીનું જોર લગાવી રહી છે। પરંતુ હું ભાજપને કહેવા માંગુ છું કે આ એ ચેતર વસાવા છે, આ એ આદિવાસી સમાજનો હીરો છે કે તમારી સામે લડવાનું પસંદ કરશે, ઝૂકવાનું પસંદ નહીં કરે। અને ચેતરભાઈ વસાવાએ લડવાનું પસંદ કરી અને ઝૂકવાનું ન પસંદ કરીને સમગ્ર આદિવાસી સમાજના ગૌરવને વધારવાનું કામ કર્યું છે। આદિવાસી સમાજના ઇતિહાસનું પુનરાવર્તન કરવાનું કામ કર્યું છે। ત્યારે ચેતરભાઈ વસાવાને તો સો અભિનંદન, પરંતુ હું આદિવાસી સમાજને પણ હવે નમ્ર અપીલ કરું છું કે જે ચેતર વસાવાએ તમારી અસ્મિતાને મજબૂત કરવાનું કામ કર્યું છે અને તમારા ઇતિહાસનું પુનરાવર્તન કરવાનું કામ કર્યું છે, એ ચેતર વસાવાના સપોર્ટની અંદર ગાંધી ચિંધ્યા માર્ગે બહાર નીકળો, તમારી તાકાત બતાવો અને ચેતર વસાવા શું વ્યક્તિ છે, એની પાછળ કેટલા લોકો છે, ગાંધી ચિંધ્યા માર્ગે તમારી તાકાત બતાવવાનો મિત્રો સમય આવ્યો છે। આવનારા દિવસોની અંદર સુપ્રીમ કોર્ટ અને અન્ય જે કે પણ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ રસ્તાઓ છે, એમની અંદર આમ આદમી પાર્ટી તમામ રસ્તાઓ પર જઈને માનનીય ચેતરભાઈ વસાવાના જામીન માટે પ્રોસેસ આગળ વધારશે અને અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોની અંદર માનનીય ચેતરભાઈ વસાવાને જામીન મળશે। આભાર। પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ અને પ્રદેશ કિસાન મોરચા અધ્યક્ષ આમ આદમી પાર્ટી। તો દર્શક મિત્રો, ચેતરભાઈ વસાવાને જે એમને જામીન નથી મળી રહ્યા અને એમને તારીખ પર તારીખ પાડવામાં આવી રહી છે, તો અનંત પટેલનું શું કહેવું છે? ચેતરભાઈ વસાવાને જે બીજી 3 તારીખ પાડવામાં આવી છે અને ચેતરભાઈ વસાવાની 24 ઓગસ્ટે જામીન અરજી હતી સુનાવણી, પણ એમને તારીખ નથી મળી। હવે સુપ્રીમ હાઈકોર્ટમાં એમની જામીન અરજી સુનાવણીની તારીખ ક્યારે પડશે એ બધી માહિતી તમને આ વિડીયો મળી જશે। અને તમે અમારા ચેનલ પર નવા તો લાઈક છે, સબસ્ક્રાઇબ કરી દેના। ચાલો તમે અનંત પટેલના વિડીયો જોઈ શકો। ચેતરભાઈ વસાવાને ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા એવી દલીલો કરી કે વારંવાર આ ચેતરભાઈ વસાવા છે એ વિવિધ ગુનાઓ કરે છે, પણ આપને પણ ખબર છે કે અને આપણે જાણ્યું પણ છે ચેતરભાઈ વસાવાનો કોઈ ગુનો નથી। ગ્લાસ મારવા વાળી ઘટના ઉપજાવી પાડેલી હતી। આ પણ વન કર્મચારીને અને જે વન કર્મચારીઓએ રાત્રે 2 વાગે ખેડૂતોનો ઊભો પાક લણી નાખ્યો હતો, કાપી નાખ્યો હતો। એટલે ચેતરભાઈ વસાવા ધારાસભ્ય તરીકે, જવાબદાર વ્યક્તિ તરીકે એમણે સમાધાન કરાવ્યા હતા। એમાં ભાજપે, કારણ કે આદિવાસી વિરોધી ભાજપ માનસિકતા ધરાવે છે, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓ જાગૃત થાય, ભાજપ એવું નથી ઈચ્છતી કે આદિવાસીઓનો કોઈ લીડર મજબૂત થાય, એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતી ભાજપ ચેતરભાઈને જેલમાં નાખ્યા, એવી દલીલો કરાવડાવી કે આ તો બીજા કેસમાં છે, ત્રીજા કેસમાં છે। હું આપને કહી દઉં કે બીજો કેસ એ ગ્લાસ વાળો આપણને ખબર છે, એ પણ ગુજરાત નાગરિકોના હક માટે ચેતરભાઈએ મુદ્દો ઉઠાવ્યો હતો। ત્રીજો કેસ આ લોકોએ કંપની વાળો કરાવડાવ્યું છે, એમાં પણ બ્લાસ્ટમાં જે કર્મચારીઓ, મજૂરો, શ્રમિકો મૃત્યુ પામ્યા છે એને વળતર વધુ અપાવવા માટે ચેતરભાઈ ત્યાં પહોંચ્યા હતા। તો એમાં એને શું ગુનો કર્યો? ચેતરભાઈએ કોઈ બુટલેગરી નથી કરી, ચેતરભાઈ દારૂ નથી વેચ્યો, ચેતરભાઈએ કોઈને મર્ડર નથી કર્યા। ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે, ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે। આદિવાસી સમાજનો બદલો લેશે। તાલુકા ઉમરગામથી અંબાજી સુધી
તમામ આદિવાસી સમાજ વિરોધી માનસિકતા ધરાવતી ભાજપને 2027માં જવાબ આપશે. હું આદિવાસી સમાજને પણ કહું છું કે જો આપણા ચેતરભાઈને કઈ રીતે ભાજપ છે એ પરેશાન ઉપર પરેશાન કરી રહી છે. રહી વાત અદાલતની, તો અદાલતનો જે પણ નિર્ણય આવ્યો અમે ઉપલી અદાલતમાં જઈશું. મારી લીગલ ટીમ સાથે પણ ચર્ચા થઈ છે. આગામી સમયમાં આ મામલે અમે ઉપલી અદાલતમાં જશું અને અમને પૂરો વિશ્વાસ છે કે આગામી સમયમાં સારો નિર્ણય આવશે. અદાલત શ્રી અમને ન્યાય આપશે.